1 કરોડના ઉપરના ખર્ચે પોળો કરવામાં આવશે। વર્ષો મૂકીને ત્રીજી વખત સરપંચ બનાવ્યા છે। ભૂતકાળમાં 2 વખત સરપંચ બની ચૂક્યું અને ત્રીજી ટર્મ માટે જ્યારે ગામ લોકોએ ખૂબ સારું એવું મતદાન કરીને ત્રીજી વખત ભરોસો મૂક્યો છે। ત્યાં પાણી પીવાના બોરની ખાસ જરૂરિયાત છે। પીવાના પાણીની પાઇપલાઇનો જોબ નંબરના આયોજનમાં જ છે અને દિવાળી સુધીમાં તે રોડનું કામ થઈ જશે। નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું। હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ ચાત્રા ગામ પર છે અને ચાત્રા ગામે જે લોકોએ સતત ત્રીજી વાર અહીંયા સરપંચ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। ત્રીજી વાર સરપંચને ચૂંટ્યા છે વજરમજી ઠાકોર તરીકે। શું કહેશો વજરમજી, ગામ લોકોએ તમને ત્રીજી વાર સરપંચના ચહેરા તરીકે પસંદ કર્યા છે? ચાત્રા ગામ એટલે બધા જ સમાજો 18 આલમ ધરાવતું ગામ છે। ગામના લોકો મેં મારા ઉપર ભરોસો મૂક્યો છે અને ગામમાંથી 18 સમાજ પૈકી જે સમાજના પરિવારોએ આપણને સમર્થન કર્યું છે તેવા તમામ સમાજનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું અને વર્ષો ઇતિહાસ રચી જાય ત્યાં સુધી તેમની યાદગીરી રહેશે એવા તમામ ગામજનોનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આગામી પર તો આપને ચૂંટી અને ગામ લોકોએ સરપંચ તરીકે પસંદ કર્યા હતા, તો તે દરમિયાન આપણે કયા કયા વિકાસના કામો કર્યા અને અત્યારે હાલ કયા વિકાસના કામો બાકી છે? ભૂતકાળમાં 2 વખત સરપંચ બની ચૂક્યું અને ત્રીજી ટર્મ માટે જ્યારે ગામ લોકોએ ભરોસો મૂક્યો છે, કારણ કે ભૂતકાળમાં લોકોએ મને કામ વિશે જોયેલો। ગામના ગરીબ પરિવારો હોય, મકાન વિહોણા લાભાર્થી હોય, તેમને બીપીએલ યાદી બનાવી, જે વૃદ્ધા પેન્શન હોય અને 60 વર્ષથી ઉપરની ઉંમરના અને સરકારના જે યોજના છે તેમાં વૃદ્ધા પેન્શન, વિધવા બેન હોય ને વિધવા સહાય અને એ ગરીબોના કામ કર્યા। એ રીતે પાણી પીવાના પ્રશ્નો હોય, આ પાણી પીવાનો હાલ જે બોર ખારસવાળો થયો તેમાં 50,000 રૂપિયા લોકફાળો અમે અમારી રીતે ઘરનો એ વખતે ભરીને પાણી ઉઠાવવા બોર મંજૂર કરાવેલ। આમ ભૂતકાળમાં આ શાળાના વંડાઓ, ગામના વિકાસના કામો અનેક ગણા કરીને ગામ લોકોને ભરોસો એટલે ગામ લોકોએ ફરીથી ત્રીજી વખત ભરોસો મૂક્યો છે। એટલે કામ તો બોલતું જ તું અને ભવિષ્યમાં લોકોને ભરોસો છે કે કામ થશે। હવે કયા કયા કામો બાકી રહી જાય છે હાલ તમારી દ્રષ્ટિ ગામમાં? હાલ ગામમાં પાણી પીવાના બોરની ખાસ જરૂરિયાત છે। પીવાના પાણીની પાઇપલાઇનો 18 સમાજના પરિવારોને જરૂરિયાત છે। ત્યાં કંઈક ને કંઈક પાણી માટેના પ્રશ્નો વધુ આવ્યા હતા આ વખતે અને લોકોને મકાન સહાયની પણ જરૂરિયાત છે, શૌચાલયની પણ જરૂરિયાત છે અને નાના મોટા અનેક કામો જરૂર છે। પણ ગામના વિકાસની વાત કરીએ તો ગામમાં આરસીસી દિવાલો હોય, આરસીસી રોડ હોય, દિવાલો હોય અને પાઇપલાઇનો હોય। શાળાના શિક્ષણને લઈને કામ કરવાનું છે। ગામમાં શિક્ષણનું સ્તર વધે તે માટે એક લાઇબ્રેરીનું પણ આયોજન છે। હવે જે આપણે જે રીતે કહ્યું કે ચર્ચા સંભાળ્યાના બીજા જ દિવસે આપણે જે રસ્તા બાબતે પણ રજૂઆત કરી, કઈ જગ્યાએ રસ્તાને તાજેતરમાં 2-3 દિવસ જ ચૂંટાયા થયા છે અને 4 તો હજુ 20 દિવસ લાગે। પણ એના પહેલા સરપંચ તરીકેનો અનુભવને લીધે શિવોરી બાંધકામમાં અમારા ચાત્રાથી નેશનલ હાઈવે 4 કિલોમીટરનો જે રસ્તો છે તે રસ્તો તૂટેલી હાલતમાં છે, બાવળોથી ભરાયેલો છે। એટલે એના માટે શિવોરી બાંધકામમાં ફોન કરીને પૂછવામાં આવ્યું કે આ રોડ વિશેનું શું યોજના હાલ કેટલે કામ પહોંચ્યું છે ફાઇલ, તો ત્યાંથી જાણવા મળ્યું છે કે રોડનું કામ સરકારના જોબ નંબરના આયોજનમાં જ છે અને દિવાળી સુધીમાં તે રોડનું કામ થઈ જશે મંજૂર। આ વાત સરકારના બાંધકામ વિભાગ શિવોરીથી જાણવા મળ્યું છે। જે આપણે જે રીતે ચૂંટણી દરમિયાન જે પ્રચાર દરમિયાન આપણે વાયદા પણ આપ્યા છે ગામ લોકોને, તો શું વાયદા પૂરા કરશે? હા, કરીશું। ચાત્રાથી ભટાસણા ઘોંભાખા જવાનો રસ્તો, નવીન જે તાલુકા ફેરનો રસ્તો છે તેના માટે સરકારના માર્ગ ને મકાન વિભાગને રજૂઆત કરાશે અને ધારદાર રજૂઆત કરીને રસ્તો બનાવવામાં આવશે। ત્યાં ઘોંભાખા ખાતે કૃષ્ણ સરોવર સરકારને પણ વિકસાવ્યું છે અને ત્યાં જવા આવવા માટે રસ્તાની ખૂબ જરૂરિયાત છે। સરકારને અને લોકોને બેવડો ફાયદો થાય તે દિશામાં ચાત્રાથી ભટાસણા ઘોંભાખાના રસ્તા બનાવવામાં આવશે। પાણી પીવાના બોરને અગ્રતા અપાશે અને પીવાના પાણીના પ્રશ્નોના વાયદા કર્યા છે તે પૂરા કરવામાં આવશે। સરપંચ તરીકે તમારા પત્ની? સરપંચ તરીકે અમારા પત્ની મંગુબેન વશરામજી ઠાકોર છે અને તેમને અમે સાથ આપીને
વિચારવાની જે શક્તિ છે તેમનામાં પણ છે અને અમે પણ એમને સાથ આપીશું. એટલે બધા અને ગામના લોકોને પણ સાથે લઈશું ગામના વિકાસ માટે. કમિટી પણ બનાવીશું અને કમિટીના સભ્યોને બધા સાથે મળીને ગામનો વધુમાં વધુ વિકાસ થાય તે દિશામાં કામ કરીશું. જે ચોક્કસથી તો હતા ચાત્રા ગ્રામ પંચાયતના સરપંચશ્રીના પતિ, અને તેઓ કહી રહ્યા છે કે જે ચૂંટણી પ્રચાર દરમિયાન જેઓ તે વાદા આપ્યા તે વાદા પૂરા કરશે. તેમજ જે સરપંચ ચૂંટણી પત્યા બાદ તરત જ બીજા દિવસે જે રોડ છે તે રોડની પણ ધડધડ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે જે સરપંચે વાયદા અને વચન આપ્યા તે પૂરા કરશે તેવું વસરામજી ઠાકોર જણાવી રહ્યા છે. નમસ્કાર, હું કેમેરામેન જગદીશ ઠાકોર અને દેવરાજ ઠાકોર, સત્ય ગુજરાત ભાભર. નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ગુજરાત સાથે હું છું જાનતી ઠાકોર. મિત્રો, ભાભર તાલુકાના 100 ગ્રામ પંચાયત જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે અલગ અલગ ગ્રામ પંચાયતોમાંથી ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે અમે ગામડે સરપંચના ઉમેદવારોને શુભેચ્છા મુલાકાત લીધી છે. ત્યારે ભાભર તાલુકાના અહીંયા ચાત્રા ગામની પણ અમે શુભેચ્છા મુલાકાત લીધી છે. ત્યારે અમારા અહીંયા ચાત્રા ગામના સરપંચ જોડાયા છે. ત્યારે આપણે એમની સાથે પૂછીશું કે અમને ગામ લોકોએ એમના પર વિશ્વાસ મૂકી અને સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારે આમ તો સરપંચ તો મહિલા સીટ હતી એટલે મંગુબેન વસરામજી ઠાકોર ચાત્રા ગામના નવા ચૂંટાયેલા સરપંચ બન્યા છે અને અમે તેમના સાથીદાર એમના પક્ષમાં ટેકેદાર છીએ. એટલે ચાત્રા ગામના સરપંચ તરીકે લોકોએ ખૂબ સારું એવું મતદાન કરીને ત્રીજી વખત ભરોસો મૂક્યો છે. ત્યારે ગામનો વિકાસ થાય અને પીવાના પાણીને અગ્રતા અપાશે. અને ગામના જે લોકોએ અત્યાર સુધી જે 18 સમાજ પૈકી જે લોકોએ સમર્થન કર્યું છે તેવા સમાજોનો હું દિલથી આભાર માનું છું કે અમને ઉપર ભરોસો મૂકીને ત્રીજી વખત સરપંચ બનાવ્યા છે. તે બદલ ફરીથી પણ દિલથી ચાત્રા ગામના તમામ પરિવારોનો હું દિલથી આભાર માનું છું. અને ટર્મ પહેલા પણ આપ રહી ચૂક્યા છો 2 વખત સરપંચ તરીકે. તો આ ચૂંટણીમાં આપણે લોકોને કેવા વાદા આપ્યા છે? આ વખતે પાણી પીવાના પ્રશ્નો ખાસ કરીને હતા. તો પાણી પીવાના પ્રશ્નને લઈને સરકારની જે વિકાસની યોજનાઓ હોય, પાણી પુરવઠા વિભાગમાંથી કે બીજી કોઈ પણ યોજના હોય તેમાંથી જુદી જુદી આયોજન કરીને વહેલી તકે ગામ લોકોને પાણી પૂરું પડાશે. અમે જ્યારે મેન રસ્તા પરથી અહીંયા ગામમાં પ્રસાર છે ત્યારે રસ્તાની પણ બહુ હાલતો ખરાબ છે. તો આના વિશે તમારું શું કહેવું છે? ચૂંટાયા પછી આજે જ સવારે 10 વાગે શિયોરી બાંધકામ શાખાને ફોન કરીને રસ્તા વિશે જાણકારી આપી છે અને સરકાર તરફથી અભિપ્રાય આપ્યો છે કે દિવાળી પછી ડિસેમ્બર 2025 કે 26 શરૂ થાય તેની શરૂઆતમાં 4 કિલોમીટરનો રસ્તો લગભગ 1 કરોડના ઉપરના ખર્ચે પહોળો કરવામાં આવશે. આમ જોવા જઈએ તો આ વિસ્તારમાં મેન પ્રશ્ન છે કે પાણીનો પ્રશ્ન છે. આ વિસ્તાર પછાત વિસ્તાર ગણાય તો પાણીના પ્રશ્ન વિશે આપ શું કહે? સરકારનું હમણાં જ તાજેતરમાં જ પ્રધાન મંડળનું વિસ્તરણ થશે. તેમાંથી કોણ પાણી પુરવઠા મંત્રી રહે છે તેમની સામે રજૂઆત કરવા માટે અહીંથી ગાંધીનગર જઈશું અને પાણી પીવાનો બોર માટે અહીંથી ચાત્રા હોય, વિસપુરા હોય, ચલાદર, તેતરવા બધા જ ગામોનો શારીરિક પાણીનો પ્રશ્નનો ઉકેલ આવે તે માટે પાણી પુરવઠા વિભાગને બોર માટે રજૂઆત કરાશે. કારણ કે હાલના બોરનું પાણી ખારાશવાળું થઈ ચૂક્યું છે.